હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે જઈએ છીએ આજે ઈલિંગ રોડ શોપિંગ કરવા. આજે છે ને એક તપેલી જોવા જઈએ. જોઈએ કઢાઈ મેં આજે એની જોઈએ કેટલી સસ્તી છે, કેટલી મોંઘી છે. નકર પછી ફેરામાં જાઉં સન્ડે તો ફેરામાંથી લઈ આવીએ. તો જોઈએ સસ્તી હોય તો લેવું આજે એકાદી કઢાઈ ને શોપિંગ કરવું જ હેત ને મમ્મી દીકરો જઈએ છે. ટોલી એક ચણાની દાળ લાવીશ ને એક પેકેટ બાકી છે. આપણે પૈસા ભરીને બસ અડધા અને અડધા ભરવાનું બાકી છે. તો ચાલો હવે જઈએ લઈએ. એ તો તારે શું લેવાનું છે? એને ફૂટબોલનો બોલ લેવો છે. એ કેટલા દિવસથી આવું લોહી પી ગયો છે ફૂટબોલનો બોલ લેવા માટે. હવે લેવો નથી, રહેવા દે. એનું મોટું જો લેવો નથી તું. હે એ તું બોખો દેખાય જો. ચાલો ઈલિંગ રોડ જઈએ, પછી આપણે આ જાવ આર્ગોસમાં કે ટીકે મેક્સમાં જોવા ફૂટબોલનો બોલ. અમે આવી ગયા છે ઈલિંગ રોડ. સામે શોપમાં છે ગણપતિની મૂર્તિ. અહીં જો ટ્રાફિક થઈ ગઈ. ચાલો અમે જઈએ. નહીં એમાં નહીં, મારુંમાં જઈએ. મૂર્તિ ને નાઇટ ડ્રેસ ને નાઇટી ને બધું જ મળી જાય. બ્લાઉઝ, ચુંદડી, શેરવાની, લાટકી છે લાટકી શોપ. રાખડી આવી ગઈ જો. રાખડી છે બધી જો. કેટલી રાખડી આવી ગઈ. કઈ રાખડી લેવાની છે તું? કઈ રાખડી લેવાની છે? બંગડી. ચાલો અંદર જઈને બતાવું. આ છે એટલે મજા આવ્યા. ટોલી લઈ કીધું ટોલી હાથ મને. તો ચાલો અમે આવી ગયા છે અંદર. જોઈ શકો છો અલગ અલગ બધી વસ્તુ મળે આમાં. કરસા, ત્રાંબાના, પિત્તરના. આ છે નાની નાની ડીશું છે રાખવા માટે. કંઈ આ બધા માટીના કુંડાની બધી મળી આ બાજુ. માટીના ગોરા છે જો છે ને આ ડિઝાઇનવાળા ગોરા પાણી ભરવા માટે પણ આવીએ. આ બધી ઠીકરાના માટીના વાસણ છે, જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના મારુંમાં તમને મળી જાય. આ છે સ્પૂન. એટલી સ્પૂન કેટલા પાઉન્ડની છે. ગ્લાસ, આમાં દહીં જમાયું હોય ને ચા પીધું હોય તો મસ્ત લાગે. આ છે કુકર. આ છે કાળી તાવડી બ્લેક. કેટલાની છે. આ છે પાછી રાખડીમાં દેવા માટે ગિફ્ટ દેવી હોય ને તો આ જ લેવાનું બેન માટે. પછી આ બીજી તાવડી. પછી આ છે તપેલું. કુકર હોય ખબર નથી શું છે, એના જેવું જ કંઈક છે. નીચે પાછી તાવડી છે. પછી સાદી તાવડી પણ આવે. આ છે ને ગેસની તાવડી છે નાની. આ છે પાછી સાદી બાજુમાં છે. કેટલાની જોજો કેટલા પાઉન્ડની મળે. આ પાછા ડિઝાઇનવાળા માટલાનો ભાવ કેટલો છે. ઉપર પણ છે મોરલાવાળામાં માટલા છે. આ પછી દહીં જમવાની હંડી, દહીં જમાવવા માટે. આ છે સાદી તાવડી. સાદી તાવડીનો ભાવ એટલો છે, જોઈ શકો છો. આ ગેસ ઉપર આ મૂકીએ ને તો રોટલા મસ્ત લાગે. થોડોક ધીમો તાપ થાય. આ બધી કાચનાની મંદિરની બધું છે. બરણી છે બધી દહીં આથણા માટે. અથાણા એમાં ભરીને બનાવવાના. આ છે પાછું મુખવાસ ભરવા માટે ડબ્બો. જો કેવો છે, અલગ અલગ છે બધા. બાજોટ, નાના મંદિર, મોટા મંદિર. અમે હેતુને મમ્મી દીકરો આવ્યા શોપિંગ કરવા. મારુંમાં એકવાર વિઝિટ કરજો તમે આવો તો. આ છે મોટા મોટા ટોપિયા ઇન્ડિયાના. બધી કરતાં મોટું છે. સૌથી મોટું આ. એનાથી બાજુમાં છે ને એના કરતાં મોટું છે. જો અહીંયા આ દેખાય વસલું મિડલમાં છે. આ પાછો ડબ્બો. ઉપર ડબ્બાની ટાંકીને બધું મળી જાય. જો છે ને મોટી ટાંકી, બધી કરતાં મોટી. છબી મળી જાય ભગવાનની. આ પછી પ્રસાદી માટે કઢાઈ. તો આ બધી અલગ અલગ વાસણ છે. આ બધી પાછા બીજા મંદિર. અંદરમાં બધું બાજોટ નાનું એવું આવે કાનાજી માટે. જો કાનાજીને બેહાડીને ઝૂલો છે કાનાજીનો. કેટલાનું છે આ ભાવ છે એનો. પછી આની અંદર છે એક નાનું એવું બાજોટ. પછી આ નાના મંદિર છે. આ કાચનું લાગે છે. પછી આ બીજા મંદિર છે. નીચે બાજોટ છે બધા નાના મોટા જે લેવા હોય. પછી આ બાજુ છે બધા થાળીઓ ને એવું બધી છે. નાના નાના વાટકા ને દીવી ને બધી છે.
અગરબત્તી મૂકવા માટે અને એ બધી દીવ્યું છે. પછી આ બાજુ બધા ટોપિયા ને એ બધી. ચાલો હવે જોઈએ ભાવ. નકર એકાદી તપેલી લેવાની છે દહીં જમાવવા માટે. આ બધી ડબ્બા છે. આ બાજુ બધા ડબ્બા છે જો અલગ અલગ. આ પાછું ઓલા જેવું લાગે કરસા જેવું મોટો. પછી આ ડબ્બા લાંબા ડબ્બા નાના મોટા અલગ અલગ બધી ભાવના છે. જો આનો કેટલો ભાવ છે. બધી અલગ અલગ પ્રાઇસ છે. દહીં જમાવવા માટે 3નું લેવા આવીશ પણ હવે જો 3નું મળે ને તો પછી સ્ટીલનો લઈ લઉં. આ ડબ્બો પાછો મસ્ત છે. આ ડબ્બા ભરવા માટે આ છે. આમાંય દૂધ મસ્ત જામે દહીં. આ છે બધી ટોપી તપેલી છીબાવાળી. ચાલો એક લઈ લઈએ. સીબા સાથે છે ને એટલે લીટ સાથે હેતુને આપણે આપી દીધી. આ પાછા આનો બહુ ભાવ છે. છે બહુ જાડી પણ ભાવ બહુ છે. થોડોક વધારે પ્રાઇસ છે. આ બધા કુકર હવે કઈ લેવાય ઘેર જવું પડ્યું. હવે અલગ અલગ બધા કુકર મળી જાય. બાયદા સમજતું નથી રાખવાનું. સ્પૂન આ બાજુ બધી ગણપતિ દાદા જોઈ શકો છો. અલગ અલગ ગણપતિની દશામાની મૂર્તિ પણ તમને મળી જાય. તો શોપ આગળ નામ બતાવું શોપનું આગળ જઈને. તો ચાલો જોઈ શકો છો આ છે શોપ મારું. તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો. આ શોપમાં બહુ સસ્તા બધી વાસણ મળે છે. ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા એલી રોડથી મમ્મી દીકરો. એટલે હવે આપણે બટેટાનું શાક બનાવવાનું છે રસોઈ માટે. તો એના માટે મેં લઈ લીધા છે 2 બટેટા, 1 ટમેટું, જીરું, હિંગ ને રાઈ મેં નાખી દીધી છે. આજે આપણે મસ્ત ટેસ્ટી બટેટાનું શાક બનાવીએ. રાઈને છે ને જરાક ફૂટવા દેવાની. રાઈ ફૂટે પછી થોડીક હિંગ એડ કરવાની. પછી નાખવાનું છે જીરું 1 ચમચી. હવે નાખવાનું છે બટેટા. બટેટાને આવી રીતનું ચડવા દેવાનું 1 મિનિટ સુધી. ચાલો આપણે 1 મિનિટ થઈ ગઈ. 1 મિનિટ થઈ ગઈ છે. આપણે નાખવાનું ટમેટા. ધાણા જીરું, રેડ ચીલી પાવડર, સ્વાદ અનુસાર નિમક. બધાને મિક્સ કરી લેવાનું. ચાલો થોડું થોડું રહેવા દેવાનું છે. મસાલામાં કાપવા દેવાનું છે. પછી પાણી એડ કરીએ. ચાલો ચાલો ભાઈ બર્ગર બનાવ્યું. ઉપરનું તો બધે હોમમેડ બર્ગર. વેરી ટેસ્ટી. ચિકનને પહેલાં શેકી નાખ્યું તાવડીમાં રોટીમાં ને પછી માયોનીસ ને કેચઅપ લગાવી દીધું. એમાં લેટીસ મૂકીએ તો બહુ મજા આવે ખાવાની. નથી કા કેવું લાગ્યું? વેરી ટેસ્ટી. પેલી લાવી છે બતાવું તમને. તો જોઈ શકો છો દહીં જમાવવા માટે. ખબર નહીં મને 3ની લેવી હતી પણ મેં પછી ઉતાવળમાં સ્ટીલ લઈ લીધી. મેં કઢાઈ લેવા ગઈ હતી એને લાવીને આવી તપેલી. ચાલો આપણે હવે નાખી દેવાનું છે પાણી. નાખી દઈએ પાણી 1 ગ્લાસ.
એક જ સીટી વગાડવાની છે, 1 થી 2. પછી બતાવો તમને. ચાલો આપણે કુકર બનાવવાનું છે. જો કુકર પાટી પલાળ દીધી, છોલાની પાટી બની છે. પછી બતાવવા અહીંયા આપણે છે ને 2 સીટી થઈ ગઈ છે. આપણું બટેટાનું શાક પાક આવ્યું છે. બહુની સીટી વાપરવાની, ખુલ્લું રહેવા દેવાનું. આપણે 1-2 બટેટાની છે ને મેશ કરી નાખવાના આવી રીતના. તો એનો રસો છે ને જાડો બને, થોડીક વાર પાકીએ ને તો મસ્ત મજાનો આવી જાય. ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે. આગળ મેં ગેસ બંધ કર્યો. હવે નાખી દેવાના ધાણા અને મિક્સ કરી નાખું. ધાણા મેં છે ને વધારે લીધા, હજીની ધાણા ગમે નહીં, એકદમ જાડું મસ્ત બન્યું ગ્રેવીવાળું, જોઈ શકો છો. ચાલો ફ્રેન્ડ, આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલે છે ને અમે બોલ લેવા ગયા નહોતા, પછી આજે લેવા ગયા. તો હું તમને બતાવું કયો બોલ હેતુએ લીધો. હેતુ બતાવ કયો બોલ લીધો તે. જા લીધો ને રમતો કેવો છે જોયો. આમાં હા પહોંચો છે પણ હવા વરસ કે નહીં, પાછો રિટર્ન કરવો પડે. આર્ગોસમાંથી લાવ્યાસ. આ છે બોલ, જોઈ શકો છો. બાઈ મો વહી ગયો કેવી સ્ટ્રીક છે જો. ચાલો રાધા કૃષ્ણના મંદિરેથી છે ને એક છબી આવી છે ગોળ મેગ્નેટવાળી ને લેટર ને બધી આવ્યા છે હમણાં જન્માષ્ટમીને બધું. તો એના માટે લોકો છે ને આગળથી મોકલાવી દે લેટર. આવી રીતના લેટર આવે, આમાં બધું લખેલું હોય. 4 પછી 3 4 થી 6 સપ્ટેમ્બરનું છે, 3 પછી 5 એવું બધું કંઈક છે, જોઈ શકો છો. આવી રીતના છે પ્રોગ્રામ. આમાં પોસ્ટ પર તમને બતાવું જવું હોય તો તમારે આ છે અહીંયા એડ્રેસ. તમારે જવું હોય તો ઓક્સફોર્ડ. કેટલી મસ્ત મેગ્નેટવાળી છબી ઓલું મોકલાવ્યું છે, મેગ્નેટવાળી ભગવાનની તસવીર મસ્ત છે. કેટલી સરસ લાગે છે. રાધે કૃષ્ણ. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.